તમે જો કહેતા હો તો બોલું. તમને કહેતા વાળો આવે ને મુરદાસ બાપુ ને બદલ્યા વળી આવે ને ક્યાં રાખોડા કરો જાતું કરો ટસલે. બહુ સમજાવ છે એવી વાત છો પ્યારા સજ્જનો. આ બધા સંતો બધા બિરાજમાન થયા ને તમે આટલા બધી પ્રજા અમારા આત્મા તત્વ વાળા બધા એકતાના સંબંધ બનાવનારા અને જીવાત્માઓ બધા ભેગા થાય ને મહાપદમાં રમત રમતા હોય ને મહાપદની અંદર ચાલ્યા જતા હોય ને સત્યના માર્ગ સંસારમાં રહીને સત્યના માર્ગમાં તે ચાલતા હોય એને તો અમે વારંવાર અમારી નમસ્કારી છે. સંસારને સાબિત રાખ્યું, સંસારને સાબિત રાખ્યો છે. સંસારને કોને ત્યાગવાની જરૂર નથી અને વૈરાગની જરૂર નથી. રવા દેજો કોઈ ભાઈ, ત્યાગ કરીને કઈ બીજું કરતા જ નહીં. ક્યાંય આ ત્યાગ કરીને જ મારી ઉપાધિ કરાવી નાખી. ત્યાગ કરવા જેવું કરી નાખવાનું સમજીને. ત્યાગ કરવા જેવું છે કરી નાખવું. બધા માવા ખાતા બંધ કરી દેવાના. હીરા કસો વાળા ખૂબ માવા વાળા ખાય. વાત પૂછો, મેં ઘણાને મારા રામ મંડી પૂછીએ બાપુ અમે પૂછ્યું કેટલું ભાઈ તું કમાય? બાપુ અમે તો 3000 રૂપિયા કમાય, 1,500 કમાય, પણ માવો કેટલો ખાસ? કે બાપુ માવો તો 4, 5, 6 તો ખવાઈ જાય છે, પણ એમાં શું ફાયદો તો કયો? બાપુ ફાયદો હાવ કરંટ આવે છે. રૂપિયા કેટલા વયા જાય કે મને કહે અત્યારે તો 1.5 રૂપિયાનો 1.5 રૂપિયાનો માવાનું મળે છે કે હા ચાલો સારું ભાઈ ધન્યવાદ તને દેવાય. પછી પેટમાં જઈને હું થાય પછી કહું તને હમણાં ચા કેટલી પીસ? કે 4, 5 ચા થઈ જાય છે. બીડીની ધુંગારજ કેટલી? કઈ પ્રકારની બીડી? જીવરાજ બીડી પીસ, 30 નંબરની પીસ, કઈ બીજી બીડી પીસ? આ બીડી હોત પીસ. આ અમારા ભાઈઓ એ બાજુના આવેલા છે ને એની માટે આ થોડીક આ સૂચન કહું કે આવું કરતા હોય વ્યસન ન. અમારે સાધુ લોકોને સંતોને અમને માને છે એનું રહસ્ય બીજું કઈ નથી. મોટા મોટા માને છે એનું રહસ્ય કારણ કે અમે ઈ માયલા વ્યસની નથી. અને વ્યસન તમને મુક્ત કરાવવા માટે અમારી આગળ કિમિયો છે. એવો ફર્સ્ટ ક્લાસ કિમિયો છે. વાત પૂછો ને. કિમિયો મુરદાસ બાપુ છે. કિસ્મત ના કિમિયો કેવો ફર્સ્ટ ક્લાસ છે. મજબૂર હું મેં મુસ્તફા, मजबूर हूं मैं मुस्तफा, मेरी किस्मत की कहानी कहां कहूं. तुम हो मेरे मुकर्दर का मालिक, तुम हो मेरे मुकर्दर का मालिक, तेरी पास फरियाद क्या कर. व्यसन मुक्त बन, संतो व्यसन मुक्त बनावे. एक બીજાને ઉપયોગી બનાવે, બીજાને ન બોલતા હોય ને બોલતા કરી દે, એકતા કરી. તમે બધા એક જ છો પણ એકતા કરી. એકતા એક તાતણો હોય ને નાનો સૂતરનો તાતણો, 1, 2 તાંતણા હોય તૂટી જાય અને 25, 50, 100 તાંતણા ભેળા થાય સૂતરના મુરદાસ બાપુ અને આમ બરોબર જામી ગયો તોડો લ્યો એને ચપ્પુ લેવું માણ તોય તૂટે નહીં. તો મારે કહેવાનો મુદ્દો એકતા. રામજીજી મહારાજે 18 વર્ષ એક કર્યા. એમ તમને કહેવા નથી માંગતો તમે રેસ્ટોરન્ટમાં ખાવા જાજો ને અભડાઈ જાજો એમ મારું કહેવાનું નથી ભાઈ. એટલી ઢોસા ખાવા દેજો એવું કહેવાનું નહીં. મારે મુંબઈની વાત છે, અમારે સુરતમાં આવું છે જ નહીં કાંઈ. ઇડલી ખાવાય ઢોસા ખાવા જાય ને પૈસા પાવભાજી મારે હારી ક્યાંથી નીકળી આવે.
અને મારે મુંબઈમાં તો હાજે કોઈ ઘરમાં રોટી રામ બનાવે જ નહીં. લ્યો મુરદાસ બાપુ શેઠિયા મોટા પૈસા વાળા એમ જ એની ઘરવાળી કહી દે, હવે તમે આમાં આવ્યા છો તો તમે આપણે આ બાજુમાં રેસ્ટોરન્ટ દુકાન ફર્સ્ટ ક્લાસ છે ને, ઇડલી ઢોસા ને બીજું ત્રીજું તમે લઈ આવો ને, આપણે ખાઈ લઈએ, આપણે પેટમાં નાખી દઈએ. પણ કેટલો બગાડ કરે ખબર છે એમાં. અમારા કદાચ સૌરાષ્ટ્રના ભાઈ બહેનો એવું ન કરે. એ તો રોટલા ફર્સ્ટ ક્લાસ બનાવે, બાજરાના રોટલા બનાવે, એ ફર્સ્ટ ક્લાસ. અને માથે માખણ નાખી દે, હે છાશના માપે, દહીના માપે. વારે વાહ, મોઢામાંથી પાણી આવવા મળ્યા મને. આ રોટી રામ. અને સાધુ ની આગળ તમે જાઓ તો એ રોટી રામ જ કરે. આવો મારા બાપલા, આવો હરિહર કરો, હરિહર કરો, બીજું કાંઈ. આ મૂળ મુદ્દો છે. સંતોનો સાધુનો સંગ કરવો કરો, સત્સંગ દરરોજ કરો. હું તો કઉ છું ભગવાનના નાનો સંસારમાં હરિઓળ સત્સંગ કરો. નહીતર તો અમને મુંબઈ વાળા શેઠિયા ઘણા અમને મળ્યા. મારા બાપ ખૂબ કેવાય બાપુ, અમારે તો 5-6 ફેક્ટરી હાલે છે. ભાઈ ધન્યવાદ છે તને, તે ખૂબ ભેળું કર્યું. તું તારે જાય ત્યારે હારે લઈ જાય તું તારે, કોણ તને ના નથી. અને પાછું એ પાછી વાત, ભગવાને 24 કલાક બનાવ્યા. મુરદાસ બાપુ 24 કલાક બનાવ્યા અને 6-7-10 ફેક્ટરીઓ, એને 28 કલાકનું કામ. બોલો 28 કલાકનો. વાળા નિદ્રા ક્યારે કરતા છે, શું કરતા છે, ઘરવાળાના બાલ બચ્ચાને સંભાળ કેમ નહીં થાય. હાય પૈસા, હાય પૈસા. હાલે નિદ્રામાં સપના એને એ જ આવે. તમને પછી માથું લગાડતા ને તો તમને કે ભાઈ તમને પૈસા મેં દઈ નથી દેતા. ભાઈ તમે પૈસા કદાચ અમને આપતા તમારો સદુપયોગ થતો હશે, એ તમારે ખાતરી કરી લેવાની. બે ઝડપથી તમારે બધી પ્રકારની અમારા સાધુઓની ખાતરી કરી લેવાની. તમે છૂટ છે. જે અમારા સંતો છે એને કહું છું, અમારા પ્યારા સંતો, અમારા પ્યારા સંતો જેને હમણાં ગુરુમુખી સંતો છે, જેને કહેવામાં છે ગુરુપદ પાળવા વાળા જે સંતો છે, એની હારે વાત છે. બોલો મારા પ્યારા ગુરુના પરવાના, પરવાના ને દુનિયા સુજાને. મારા પ્યારા ગુરુના પરવાના, પરવાના દુનિયા સુજાને. મારા પ્યારા ગુરુના પરવાના, પરવાના ને દુનિયા સુજાને. મારા પ્યારા ગુરુજીના પરવાના. કાલે અમારે બીજા પરવાના તમને મળી આવે, તમને કોઈ ડરતા નથી. તો સદગુરુનો પરવાનો જેને અમરલોક સુધીનો મળી ગયો હોય એ ડરે છે નો. આનું નામ ગુરુપદ. સંતોના ચરણમાં જેને સમર્પણ થઈ ગયા, સમર્પણ ને અર્પણની પ્રક્રિયા, સર્વસ્વ અર્પણ કરી દીધું. મારું કાંઈ નથી, સર્વસ્વ પરમાત્માનું છે. હું તો નિમિત્ત રૂપે આ કાર્ય કરી રહ્યો છું. આ રામદેવજી ભગવાને કાર્ય કર્યું છે. આ નિષ્કલંક અવતારે કર્યો છે, કલંક રહિત. જાઓ પરમમાં ખબર પડે, જાઓ સતાધાર ખ્યાલ આવે. નિષ્કલંક અવતાર કેને કહેવાય? જાઓ પાળિયાદ જાઓ, જાઓ ચલાલા જાઓ, જાઓ દુધરેજ જાઓ. ખ્યાલ આવે ભાઈ. આ નેજા ફરકી રાખ પચરંગી, પચરંગી નેજા ફરકે ત્યાં. ઘણા મને પ્રશ્ન પ્રોફેસરો મને હારા ખૂબ નડે છે. હા એમાં હોય તો માફ કરજો તમે, નમસ્કારી માટે.
કે આ પચરંગી નેજા તમારે તમારા દેવલો માથે ધજા માથે પચરંગી નેજા હું કામ જઈ રહ્યા? તો ભાઈ તમને કહી દઈએ અમે, લ્યો આ 5 તત્વ ભગવાને બનાવ્યા ને એ 5 તત્વના 5 રંગના પચરંગી નેજા છે આધ્યાત્મિક વિષયમાં. એકતા પચરંગી નેજા, નેજા અને નિશાન બે પ્રકાર છે. એમ નામ અને વચનના પણ બે છે. તો ગુરુગમ પદ જેને મળ્યું હોય એની માટે આ સત્સંગ છે, એની માટે આ સમાગમ છે, આ રામદેવજી મહિમા છે. અને મહિમા સાથે એક ગુપ્ત વાત કરી દઉં, મુરદાસ બાપુ, માતમ પણ છે. જેને મહિમા પછી માતમ કહેવામાં આવે. બે મુખ્ય મુદ્દા, મહિમા અને માતમ. હા હા, મહાધર્મ નો મહિમા મોટો. માર કોણ પૂછશે? યુધિષ્ઠિર કહો ને મોટા દે, આ મહાધર્મ તો ક્યાંથી થયો? લ્યો, ધરણીથી જૂનો વાત. પિન બ્રહ્માંડ નહીં, 14 બ્રહ્માંડ નહીં, પ્રકાશ એક પિંજરની માય છે, ન્યારી 14 બ્રહ્માંડ એમાં હતા. પછી ઈ ધણીએ શ્વાસ ઉશ્વાસથી બે વચન પેદા કર્યા. શ્વાસ રૂપી તો માયા, ઉશ્વાસ રૂપી નિરંજન નિરાકાર. એનું ભજન કરીએ, ભજન કરીએ, ઈસે અજંપા જાપ. કહે ઋષિ મારકુંડ, સુનો રાજા ધર્મ. આ મરજીવા હશે તે માણ છે. વાહ એનો મહિમા. પછી માતમ આવે, મહિમા માતમ. એવા મોંઘા રે માતમ રે અજમલ ઘર બીજના રે. એવા મોંઘા ને માતમ રે અજમલ ઘર બીજના. મોંઘા રે અજમલ રાજા રે ઘરે નાદ બુનતી રહિત અવતાર ધારણ કર્યો. એને મહત્તત્વ. મારી તાળીઓ પડવાની બાકી રહી ગઈ છો. હા, એ તો મેં મારી બુકિંગ રાખ્યું છે, એડવાન્સ. તમને થાય કે લાલ બાપુ આવું શું કરું? આ મુરદાસ બાપુ હેરાન કરે છે ને આ એક નાનજીભાઈ ને આ નકળંગ મંડળ ને તમારા પ્રજાજનો ભાઈઓ બહેનો અહીં પધારે છે. અમને તમને આ સાંભળવાની મજા આવે તો અમને બોલવાની મજા ન આવે? ભલે અમને સજા પડે, અમારે બોલવું જોઈએ. અને કદાચ અક્ષરોમાંથી અપ્રભ્રંશ થઈ જાય તો તમે સમજે વ્યક્તિ સમાજ છે તો પછી સહન કરી લેવાય. સમાજનો ભરોસો નહીં ભાઈ. આ સમાજ છે, સમાજ છે ભાઈ. આમ જુઓ, ક્યારે સંતોને મારે હું કરી દે ખબર નહીં. સંતોને ફૂલ હારથી પણ વધાવે. હા હો, સમાજ કે ભાઈ ધ્યાન રાખજો, સમાજ એવો છે. આ તમે નહીં હો, આ તો અમારે એ બાજુની વાત છે. તમે માથે કોઈ ઓળતા નહીં. આ તો એ બાજુની વાત છે. સમાજ ફૂલના હાર પણ ચડાવે અને સમય સંજોગ આવી જાય. કદાચ ને કદાચ ભૂલ તો ન હોય અને દેખાદેખીમાં કદાચ કોઈ કઈ નાખ્યો હોય તો ખાડાનો હોત ચડાવી દે. આ તો સમાજ. સમાજનો ભરોસો હું ભાઈ? તમારે નહીં હો, તમને નથી કહેતો. સમાજ મુરદાસ બાપુ ભરોસો રાખી લો એનો, વિશ્વભર નો ભરોસો. અમે તો આમ કઈ ઉચકા ઉપાસી ને અમારે તો એની હારે દોરી છે અને અમારો દોર તો દોરી એની હારે છે. આ તો એને આમે એના ટેલવા રહ્યા, અમે એના ટેલવા રહ્યા. એના બધા નાનકડા બાળકડા રહ્યા, વળી કાક એનું નામનું બાનું પહેર્યું એટલે અમે આવું કાક કરી રહ્યા છીએ. હરિહર કરવું આવો તમે
પ્રભુ ભજન કરો, તમે થોડીક આ માળા પહેરવો, આ ગુરુ મંત્ર તમે લો, તમારું કલ્યાણ થાય. એટલે અમને ગુરુ મહારાજે સમજાવ્યું, એ તમને ફટકારી છે અને તમારું કલ્યાણ થાય. અમને કે મને અમે કલ્યાણ તો અમારું થાય તે મારા ગુરુના ચરણમાં જ છે. અમને અમારો ગુરુ નક્કી જ છે 101%. 101% મારા સદગુરુ સાહેબ અમને નક્કી છે. કારણ શાસ્ત્રની દ્રષ્ટિએ અને જ્યોત અને જ્યોતિની દ્રષ્ટિએ અમને નક્કી થયું. નિષ્ઠા છે, નિશ્ચય નો એટલે પુરાવો છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. ધ્યાન કેનું ધરવું? ભગવાન જોયા નહીં ત્યારે કેનું ધરવું? મૂર્તિઓ જોઈ લીધી અમે, પણ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષમ મૂલમ ગુરુ કૃપા. સદગુરુની કૃપા ઉતરી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષમ મૂલમ ગુરુ કૃપા. ગુરુપદ પંકજ પૂજતા 14 લોકમાં તે પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા, ગુરુના પણ ગુણ ગાય છે. કારણ કે 5 મળીને ધર્મની સ્થાપના કરી એટલે ગુરુના ગુણ ગાય છે. ગુરુના ગુણ અને પાકો ગુરુનો બંધો બનેલો હોય, ગુણિયલ હોય, એ જ ગુરુજીને લાડ લડાવે, બીજો કોઈ લડાવે નહીં. ગુણિયલ હોય એ ગુરુજીનો લાડ લડાવે, બીજો કોઈ લડાવે નહીં. અને મહાપદ જેને મળી ગયો અને જેને ભગવાનના પરમાત્માની આગળ જેને જવું હોય એની માટે રમત છે આ. માટે બધા બોલો, સખી પેયો મનાવા કાજ ચાલો દઈએ રે. સખી પેયો, સખી એટલે સુરતા, સખી પેયો મનાવા કાજ ચાલો દઈએ રે. સખી પેયો સખી પીયું એટલે પરમાત્મા મનાવા ચાલો જઈએ. ગુરુગમ પદ લઈને નવી સ્થાનમાંથી ચાલતા થાય છે. આધ્યાત્મિક વિષય છે. આ સંજ્ઞા ભક્તિ ને જ્ઞાનની એકતાની રીત આમાં દાખલ થાય છે ગુરુગમ પદમાં. સખી ત્રિવેણીનો સાર ગણો છે મોટો લે. સખી નથી
જો હવે સાંભળો, આ તાળીઓ મારે પડાવવાની થોડીક ટેવ. મૂળદાસ બાપુ તો દયાળુ છે તો કરેલા. પાછા મને મજા શું આવી કે અમારા સંતો અહીંયા એક પરબ થી આવ્યા છે, એક આની કરતા અમારા ભાણ સાહેબ ની જગ્યાને આવ્યા છે, પાછા બોટાદ થી આવ્યા છે. તો ભાઈ કુટુંબ ભાઈ જેનું જેનું આવે તેને બોધ નો આવે. તમારે કુટુંબ તમારે આવે ને દીકરા પરણાવેલા હોય, કદાચ જમાઈ રાજ ઘરે આવ્યા હોય, તમે લાડુ બીજું તું ન બનાવો. હો કુટુંબ ભેગું થાય તો એમ થાય. વાહ સુંદર વાત સાચી આવી છે. સંબંધ બહુ મોટી વસ્તુ છે. સંબંધ બાંધવો સહેલ છે, નિભાવવો મુશ્કેલ છે. સંબંધ તો ઘડીકમાં બંધાઈ જાય પણ એને નિભાવવો બહુ મુસીબત છે. એટલે સંબંધ બાંધ્યા પછી, ચાંદલો કર્યા પછી ચૂંદડી પણ ઓઢાડી દઈ સંબંધમાં, દીકરા દીકરીના સંબંધમાં. પણ સંબંધ બાંધ્યા પછી લગ્ન કરવા એનાથી મુસીબત. લગ્ન કર્યા પછી દંપતીનું જીવન સુગડતાથી કેમ સાંગોપાત એ જીવન જીવી જાય, પરમાત્માના સંસારને દ્રષ્ટિકોણમાં રાખી પરમાત્માના સાથે ગુરુ અને સાથે માથે ધારીને ગુરુગમ લઈ અને સાંગોપાત જીવન એનું સરખી રીતે કેમ ચાલુ જાય નાવડું. આ સત્સંગ છે, આ સત્સંગની મજા છે. તો હાલના યુગમાં શું કેવું, બાપુ કે તો બોલવું, હેઠું ઉતરી જાવ. તમે કહેતા હો તો બોલું ભાઈ. બોલામાં તમારે કીધું રૂપિયા નથી તો, અને કદાચ દેવું હોય તો કઈ અમારી કઈ ના આવી રામડીમાં હરિયર થઈ જશે. કદાચ કોઈને વિચાર થઈ જાય કે ભાઈ આ જોડી ફરેલી છે ને અમારા બાપ દાદા જોડી ફેરતા એટલે કે અમારે જોડી ફેરવવામાં કઈ વાંધો નથી. પરમાર્થ મરું તો માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થ તે કારણે મોહે માગતા ના આવે. પરમાર્થ મારે સંતો પરમાર્થ. અને કદાચ કોઈ એમ કે જોડી ફેરવાનો, હાલના બાવા હાલા જોડી ફેરવી રહ્યા છે. ભાઈ અમારા વડવા લોકો, અમારા દાદા દેવો પણ હો જોડી ફેરવી ગયા પરમાત્મા માટે. પુરવા દઈ દઉં તમને, દત્ત મારા જોડી ફેરવીશ. દાદા મેકરણે જોડી ફેરવી, કચ્છમાં થઈ ગયો. જે હો દાદા તને નમસ્કારી મારી જી નામ ને પરમમાં પણ જોડી ફરી ગઈ. જોડી બાપલા સતની જોડી મેં અલખિયા પીર પરમના, મેં અલખિયા પીર પરાના, સતની જોડી મેં કાન ધરી. આ જોડી જોડીનો અર્થ ખલક ખજાનો જોડીમાં છે. હા જોડી ખલક ખજાનો, જીવન મુક્ત દિશા પ્રાપ્ત થાય છે, વિદેહ ગતિ પ્રાપ્ત થાય છે. જીવન મુક્ત વિદેહ ગતિ બે પ્રકાર પ્રાપ્ત થાય છે. અલક્ષની જોડી, અલક્ષ્ય જોડી જેને કહેવામાં આવે છે. પણ હવે હાલનો યુગ ફરી ગયો જ ભાઈ. પેલાના યુગ સતયુગ, દ્વાપર, ત્રેતા અને અત્યારે શું કે કળયુગ એમ કે જ ભાઈ.
હું એમાં છું ભેળો. કળયુગનો કરજો આ હાથથી કરી લે કાય અને તરત જ તો જોઈ લે. કર જો એમાં કઈ ફેરફાર નહીં. સારું ખેતર હોય ને એમાં વાવો તો ઉગે સરખું. પછી લણતર જેવું આવડતું હોય એવું. દ્રષ્ટાંત મને યાદ આવી ગયું પણ કરવું શું? અમારે બોલે જ રાખવું હે. જો ભાઈ સંતો અમારું કુટુંબ છે અને તમે અમારું કુટુંબ જ છો. ગુરુગમ વાળા બધા કુટુંબ જ છે. અને તમે આશ્રમ, તમે ગ્રસ્થાશ્રમી, ચાલો તમે ગ્રસ્થાશ્રમ ધારી અને હવે આશ્રમ ધારી, એમાં ફેરફાર છું. તમે આશરો આપી રહ્યા છો અમે આશરો આપી રહ્યા છીએ. એમાં કઈ ફેરફાર છે ને? એક ભાઈ એવા હતા મારે મૂળદાસ બાપુ અમદાવાદમાં મારા વર્ધામાં. તમે તિલક કરો છો અમે તિલક કરીશું. તમે 2, 5, 10 માળા ફેરવો છો અમે માળા ફેરી. તમારા ઉંમરનો ફેરફાર શું? તમે અમે કપડા પહેરશું તમે કપડા પહેરો છો. આમાં તમે સાધુ સાધુ મગજ ઠેરાવી દીધું. શું કરીએ? અમારા ગુરુ મહારાજે ગુરુગામ આપે ક્યાં જવું? કઈ બાનું તો કા કઢાય નહીં. ભાણા બડા દયાળ કા સાપ તિલકોરમાં બહુ દયાળુ બાનું છે, બહુ મોટું. જેના ડોકમાં બાનું હોય ને, કંઠી સાચી નખાઈ ગયેલી સતની હોય ને, એ જે હાલો જમ આવે ને એ હાલો ભાગે એકો રે. એટલે ગુરુગમ કંઠી નાખવી પડે છે, અંદર ને બહાર બેયની. અંદરની ગુરુગમ કંઠી સમરણની છે અને બહારની કંઠી એક ગુરુ વાચ્ય પદની છે. પણ હવે ગુરુની વાત તો જુદી છે. કેમ કરવું? મૂળદાસ બાપુ ઘડીકમાં ફરી જાય તો ગાડાના પડેની વાત છે. ભાઈ એક ગામ હતું, આનંદ કરાવતું, મનોરંજન નહીં પણ થોડોક આનંદ. એ ગામની એક સંત પધાર્યા અને એને શિષ્ય એને સ્વીકાર કરેલા. પણ આ બાપુ તો મહાકક્ષાના પુરુષ હતા અને એને ઘરે ઉતર્યા, સેવા કરવા લાગ્યા. પણ એની જોડીની અંદર બાપુ પારસમણી એટલે અને ઘરવાળી બહુ સમજેલી વ્યક્તિ, બહુ સમજેલું, બહુ સમજેલું. સ્વામિનાથ શું છે કે બાપુની જોડીમાં હું પારસમણી ભાળી ગઈ છું. ત્યાંથી વિદાયગીરી લે ને ત્યારે આપણે માગણી કરી લેવાની પારસમણી આપતા જાઓ અને પૂછી લેવાનું કે આ પારસમણીનો ઉપયોગ કેમ થાય. ઉપયોગ કેમ થાય ઉપયોગ કરતા આવડવો જોઈએ. એમના ગુરુગમ એટલે 6 મહિના સુધી ગુરુ મહારાજ તો ત્યાં રહ્યા. સત્સંગ ખૂબ કર્યો, ફર્સ્ટ ક્લાસ, અદ્વૈત અનહદનો, ભક્તિનો, જ્ઞાનનો, યોગનો, વચન કોટીનો, પીર કોટીનો, સાહેબ કોટીનો, બ્રહ્મ કોટીનો, બહુ સત્સંગ કર્યો. ગુરુ મહારાજ પારસમણી નથી જતી વખતે કે બોલો માગો હું કાંઈ છે કાંઈ કામકાજ? ગુરુદેવ પૂરી ઘરવાળી શીખવાડી દીધેલું. બહુ સમજેલી વ્યક્તિ. પણ ભક્તિ માર્ગમાં અમારે તો એમ આવે જ ભક્તિ માર્ગમાં આવે છે કા થાંભલો હરખો હોય તો કોઈ વાંધો ન આવે, કા થાંભલો વાંકો હોય તો ભક્તિ ન થાય.
અને કા સાંભળી વાંકી હોય તો ભક્તિ નો થાય. સમજી ગયા? બે હાથ જોડી જાવી ગયેલી હોય તો મજા આવે. જામી જાય હો રમત. બે હરખા ગાડાના પૈડા બે હરખા હોય ને તો એ ગાડું અમારામાં અમદાવાદમાં ગાડું કે ને કે ગાડું હેંડે એ બાજુની વાત છો. ગાડું હેંડે અગર આપણે પાણી કહીએ ને પાણી એ તો પાણી બાજુ તો એ લોકો શું પોણી પા પોણી પોણી ના પોણી આપણે કઈ બેન તો ઓ બોન એકબીજા ભેળા છે કે કેમ મજામાં છો? બીજું ત્રીજું કે મારો બોન નું ભૂણ્યો મારો બોન નું ભૂણ્યો પેલા 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 ડેલામાં બેઠો બે પૈડા હતા. હા તો આનંદ. બાપુ આગળ વિદાય કરી લે છે અને એમાં ઈશ્વરી કૃપા દ્વારા એ સમજેલી વ્યક્તિએ કે બાપુ કહે છે કે ભાઈ શું માંગો છો? બાપુ તમારા બોલે ટોળીમાં છે અમને આપી દો. અને પાછા જ્ઞાતિ નહીં સમજેલી વ્યક્તિ એટલે પારસમણી ગુરુ મહારાજ આપી કે આનું શું થાય? આ પારસમણીથી શું થાય? પારસ અને સંત વહી બોલો અંતરો જાણ. પારસ અને સંત વહી બોલો અંતરો જાણ. પારસ લોહાકુ કંચન કરે સંત કરે આપ સમા. उसको नाम संत संत तत्व. ओ संतन हो संत ने बार नमन है जो संत है उसको. हाँ संतो मारा थे इन्हें भी नहीं नमस्कारी. आपको भी नमस्कारी मेरी भी है. लेकिन ऐसी बात है कि पारसमणी तो वही लीधी. बापू के भाई आने लोखंड ने તમે અડાડશો ને તો એ સોનું થઈ જશે. જાઓ પાછા 6 મહિને લેવા આવીશ. ગુરુ મહારાજ વૈયા ગયા ગિરનાર તરફ. ગિરનારની જાત્રામાં હે ગિરનાર ગરવો ગિરનાર વારે વાહ નવ નાથ 84 શીખ. હા 24 અવતાર પણ ત્યાં બિરાજમાન થઈ ગયા આવેલા. 24 તીર્થંકરો પણ ત્યાં આવી ગયેલા અને 24 પેગંબરો પણ ત્યાં આવ્યા. ગરવા ગિરનારની અંદર દત્ત મહારાજનો દરબાર અને ચોથો પાઠ ત્યાં. આ તમને જૂની વાત કે કોણ આવી તો બીજું સમજાય. રામજી લંકામાં ગયા હતા યુદ્ધ આમ છું. કૃષ્ણ ભગવાન લીલા આમ કરીને આ કરીને આ સમજાવી. ભાઈ લીલા તો અમે કીધું જાણીએ છે અને આ સમજી છે બધું સમજી. ખોટું કઈ નથી. પણ ગુરુગમ કહે મારા બાપ તો કાકા મારો કા 2 ડસકા છેલ્લા ટાઈમે ઓછા ખાઈ. ગુરુગમ છેલ્લા ડસકા ઓછા ખાવા માટે ગુરુગમ પર સંત સેવા. પારસમણી દઈ ગયા પણ બે મને વિચાર કરે હો કે હવે આપણે તો આટલું લોખંડ નડાડવું નથી. આટલું લોખંડ લઈ આટલું લોખંડ લઈ એમ કરતા કરતા 2 દી થયા 3 દી થયા 4 દી થયા 5 દી થયા એમ કરો ને કે પણ ઘરવાળાને બે મત કર્યું. ઘરનારી ના મતા જો એક થી જાય તો સરખા પડમાંથી જાય સત્તા એમાં કોઈ ફિકર જ નથી. કે એમ કરો આ આપણા બાપ દાદાની કોઠી એક પડી લોઢાની અને એમાં દાણા આપણે ભરતા એમાં તમે નાખી દો તો આખી લોઢાની કોઠી જે હતી ને એ ફોનું બની જાય. પછી આપણે કાપી કાપીને વેચવા મળીએ ને પછી એ બંગલો બનાવીશું અને 1-2 મોટું લેશું અને પછી દુકાનો હાય મોટી મોટી કરશું ને આવું શેખ સલીના વિચાર શરૂ થઈ ગયા. એ તો અલગ દિન ઓલું બાણું ઘરવાળો હતો અલગ દિન બાણું ઉગાડ્યું
અને ફણદીને આમ હળવેક દઈને એ પારસમણી મૂકી. પણ એ લોકો કોઠીની કેટલા વર્ષની પડેલી મારા બાપ, 2 ખાંડી ભરેલા દાણા, એવી મોટી કોઠી, લોખંડની કાટ ચડી ગયેલો. અહીંયા જે મૂકવાય ત્યાં બાવા ઝાડા બાંધી ગયેલા અંદર કોઠીની અંદર. એ જ્યાં પારસમણી મૂકી ત્યાં અધવશ લટકાઈ ગઈ. સમજી ગયા બધા? એ પારસમણી અટકાઈ ગઈ. 2 માણસ આમ જોયા, આમ ઊંચું કરીને હા જોયું. આ હોનું થયું નહીં હજી તો. આ ગુરુ ખોટો મારો 6 મહિના કરી અને રોટલા ગાયો ને ખોટો લ્યો પતિ ઉડી. આ સ્વાર્થ. નિષ્કામ ભક્તિ જુદી છે, સ્વાર્થ ભક્તિ જુદી. સકામતા જુદી આવે और નિષ્કામતા જુદી. સંતોની નિષ્કામ ખ્યાલ કરજો. અને કહેવાનો મારો મુદ્દો હું સમન્વય લઈ લઉં છું. અને એ ભાઈ મને પૂછો, અમે તિલક કરી છે, તમે તિલક કરો છો ને આ અમે કરી છે, તમે આ પૂજા કરો છો ને પાઠ કરો છો, અમે માળા નાખીએ છીએ અને દરરોજ પૂજા પાઠ કરી રહ્યા છીએ. તો હવે તો અમારે તમારો ફેર શું? એમ કહો ને કે અમારે 5, 4, 5 છોકરા છે ને તમે હાંચવો. એ તો અમારાથી ન હોંચવાય. આ 4, 5, 6 છોકરા તમારાથી હંચવાય ને. તમે કહો છો ને કે અમે તિલક કરીએ છીએ ને અમે માળા કરીએ છીએ ને અમે પૂજા કરીને પાર કરી છીએ, તિલક કરી હવાર બપોર હાથ તિકાર સંધ્યા કરી રહી છે. પણ લોભમ પંપ વાળાથી આ ન થાય. તો તમે કહો છો તમે અમે એક શીખ તો કહું તો તમને કહું, તમારા છોકરાઓ તમ તારે અમારા ઘરે મૂકી જાઓ અને તમારે જ્યાં જાઓ ને તમ તારે એ જંગલમાં વયા જાઓ અને અમે તમારા છોકરાને હાચવશું. જાઓ કે તો સહી કરી દઈએ. આ સંત કે જો ભાઈ સહી ઓધીની રમત આવી ગઈ. એમ નહીં કે તો એમ ન કરો તો કાંઈ નહીં. તો અમારે 7 છોકરા છે અને અમારી ઘરવાળી ને 7 છોકરા, તમને હાર પણ જાઓ અને હું વયો જાઉં. બોલે કે અમારાથી ન બને. એ સંત આપી શકે. સંત છોકરા સૈયા પૈસા એ લૂંટાવી દે, બીજા લૂંટાવી ન શકે ભાઈ. લૂંટાવી ઈ દે, સંત લૂંટાવી. એટલે એને નક્કી થયું કે ભાઈ સંતના ચરણમાં પડી ગયો. તો તારામાં તફાવતમાં, તારામાં અમારામાં ફેર આટલો. અમે લૂંટાવી દઈએ અને તમે લૂંટાવી ન શકો એટલો. સંત લૂંટાવી દે. કારણ કે એને ભરોસો કેનો છે? મારા નાથનો. હે એક ગઝલ છે 2 લીટીની, એ આપ क्या रुजवार करता हूं मैं सामने से, आप सुनिए. बड़ा प्रेम से और मेरे पर दृष्टि रख के आप, मैं आपकी पर दृष्टि रखता हूं, आप कृपा करके सुनिए थोड़ी सी. वो तो मालिक के भरोसे रहते हैं, वो तो मालिक के भरोसे रहते हैं, वो तो मालिक के भरोसे रहते हैं. फकीरों को फिक्र, रोटी मिले या ना मिले, रोटी मिले या ना मिले, फिर क्या बताए? रोटी मिले या ना मिले, रोटी मिले या ना मिले, वो तो मालिक के भरोसे रहते हैं. फकीरों को फिक्र कहते. फकीरों
फकीरों को फिक्र कैसी भाई, साधो ने फिक्र जो। फिक्र की फाकी करे उसको नाम फकीर। फिक्र सबको खा गई, फिक्र सबका पी, फिक्र को फाकी करे उसका नाम फकीर। आ संत ઓલી પારસમણીને જોવે રાખ્યા કે હવે બાવાજી આપણા ગુરુ મહારાજ ખોટો કંઠી બંધાવી 6 મહિના સુધી સેવા એની કરી, પણ ગુરુ મહારાજ બહુ સમજેલ ને પારસમણી આપી, પણ ગુરુ ગમ વસ્તુ ન આપી। 6 મહિના થયા, 6 મહિના આવ્યા ગુરુ મહારાજ, 6 મહિના ગુરુ મહારાજ આવીને જે રીતે ગુરુ મહારાજ ને આનંદ થી ગાડલું ગોદલું બીજું ત્રીજું ખાવાનું પીવાનું અને જે પ્રમાણે સ્નાન કરવાની વિધિ બીજું ત્રીજું રાખતા હતા એ મારું ન રાખ્યું। ગુરુ મહારાજ આવ્યા હતા, એ તો વિચાર કર ખાલો આ પારસમણીઓ આપી ગયો તો બંગલા કેમ નથી આના? ગુરુ મહારાજ નું નક્કી હતું આના બંગલા કેમ ન થયા, 2 બોટલું કેમ ન થયું, આ બીજું ત્રીજું કેમ કઈ ન થયું, આ પારસમણી હવે ક્યાં નાખી છે એને? તે વખતે ઓલી બાઈ મળે, ગુરુ મહારાજ તમે અમને ભૂલવી ગયા, કંઠી બાંધી ગયા, પારસમણી આપી ગયા। એ પારસમણી નથી આપી, પાસીકડો આપો। સંત કોઈ દી પાસીકડો ન આપ, પણ ગુરુ મહારાજ દયાનો સાગર કે ભાઈ એ તમે આપી છે ખરી, પણ છે ક્યાં? પણ ક્યાં છે? ગુરુ મહારાજ તો જાણતા હતા કે આ તો ભાઈ પારસમણી જ છે। ગુરુ મહારાજ સંત જાણતા જ હોય છે કે ક્યાં છે, કે જો બાપુ અમને કહી દી, તમને તમારા રોટલો બોટલો તમારે જે ખાવો ત્યાં ખાજો, પણ તમે અમને છેતરી ગયા। પણ એ નાખી છે ક્યાં એ તો કયો હવે? સંત દયાળુ, दयालु संत, इसका काम दयालु बोले, इसके दिल में दया न होए उसको दिल सो लगे क्या करना, वो तो दयालु है। संत दया ना सागर है, पतित है पावन है, प्रभा सिंधु है संत। संत नहात दुनिया में ही जली जात ब्रह्मांड के ज्ञान करी लहर में थार ठामो था। ये बड़ो जड़ो हाथ में आज कोई संत चरण में जाए એ જ્ઞાન કરી લહેરમાં તરત ટાઢો થાય। આ સંત મહિમા, આ મહાન મહિમા, માતમ ના મહિમા મરજીવા પદ, ઓ બહુ મોટી વાત છે। મર્યાદા સ્વરૂપ તો રામજી રાખી ગયા, બાપ મારો રામ રાખી ગયા। જગત ને મર્યાદા કેને કહેવાય મારો રામે શીખવાડ્યું। રઘુવંશ મણી राजेंद्र सरकार धन हो एक नारी सदा ब्रह्मचारी, धन मैया सीता मैया जानकी जगत जनोनी धन हो एने बोलो के पारसमणी तो आपी गया, तमने हैरान करी गया हमने तो हाँ बोले तो अब मैं तो राम कथा वाला माणस चिड़िया तो हाँ बोले बीजू हूँ मैं ચોપાઈ તારી આગળ બોલી દી, પછી વિયા જાય ને પારસમણી અમને પાછી આપી દે તો અમે વિદાયગીરી કરી નાખી। તો તારે રસ્તે અમે અમારે રસ્તે, સાધુ ને તો શું? તો બધા બોલજો ભાઈ આપણે રામાયણ ની ચોપાઈ આ ચૈત્ર માસ ચાલી રહ્યો છે, હવે થોડાક દિવસ એક બીજી રહ્યા હોય કેને ખબર નથી ભાઈ, અમાસ કેદી હોય મુરદાસ બાપુ એ મને ખબર નથી, પણ તે પહેલા આપણે રામાયણ ની 2 ચોપાઈ બોલીએ બધા પ્રેમથી ભાઈ અમે બોલશો એટલી અમારી નમ્ર વિનંતી, બડા પ્રેમથી બોલીએ। मंगल भवन मंगल हारे, मंगल भवन मंगल भवन मंगल हारे, मंगल भवन मंगल हारे,
કથાની ચોપાઈ. પછી બે માણસ તપાસ કરી કે બાપુ અમે આ લોઢાની કોઠીમાં પારસમણી નાખી છે. મહારાજ ગુરુ મહારાજ ઉભા થયા અને એક મોટું જબર ટેબલ મગાવ્યું. ટેબલ મગાવીને એની માથે ઉભા રહ્યા. ઉભા રહીને જ્યાં કોઠી હતી કોઠીની અંદર જ્યાં જોયું ત્યાં પારસમણી અંદર લટકતી હતી. એ પંચ મહાભૂતોનું આ શરીર છે, તણગુરનું શરીર, રજમુંદનું પુત્ર, મારું તારું, રાગ દ્વેષ ઈર્ષ્યા ઘણી પ્રકારના ઝાડા આપણી અંદર બાંધી ગયા છે. ગુરુ મહારાજ સત્યરૂપી પારસમણી તમને આપી દે અને અંદર કદાચ શ્વાસોશ્વાસમાં ભજન ન થાય, અડધે અટકી જાય તો એમાં ગુરુ મહારાજ શું કરે? પછી ગુરુ મહારાજ આવી અને અંદર વાંસળો ફેરવ્યો અને પારસમણી નીચે પડી છે અને પારસમણી નીચે પડતા સોનાની કોઠી બની ગઈ છે. વાણીને વિરામ, સર્વને પ્રણામ. જય ગુરુદેવ, જય શ્રી રામ, જય નકલંગ, જય રામદેવજી. સૌને ભાઈઓ બહેનોને જે આરતીનો ટાઈમ થઈ ગયો છે, આરતી ઉતાર્યું હોય, જે પ્રમાણે કાર્યક્રમ ચાલુ રાખવાનો હોય બડા પ્રેમથી રાખશો. રામદેવજીનો પાઠ ઓછો છે. સર્વ ભાઈઓ બહેનો દર્શન કરવા